અમદાવાદ એએમટીએસનું વર્ષ 2025-26નું 705 કરોડનું બજેટ રજૂ થયું છે. ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું. નવી 445 એસી બસો અમદાવાદના રસ્તા પર દોડશે. 2024ની સરખામણીએ એએમટીએસના દેવામાં 36 કરોડનો વધારો થયો છે. 60 એસી ઇલેક્ટ્રિક બસ, 60 મિની એસી બસ પણ શહેરમાં દોડતી થશે. ટિકિટના દરમાં વિધવા બહેનોને 50%, તો વિદ્યાર્થીનીઓને 85% રાહત અપાશે. જે બજેટ મૂક્યું હતું એના અંદર 23 કરોડનો વધારો કરી આ બજેટ મૂકવામાં આવે છે. સુધારો અત્યાર સુધી જે એમટીએસની શરૂઆત થઈ એ 1947માં 112 બસ અને 38 રૂટથી ચાલુ થઈ હતી. એના અંદર અત્યારે 764 બસો રોજની ફરતી થઈ અને 164 રૂટ સાથે આનો પ્રવાસ ચાલુ છે. પહેલા અમદાવાદ વિસ્તારના અંદર 480 કિલોમીટરનું એરિયા જે કવર કરતી હતી એની જગ્યાએ 505 કિલોમીટરનું કર્યા પછી ઔડાના અંદર આવતા જે ગ્રામો છે, જે પૂર્વ મહેમદાવાદ, બારજડી, સાણંદ, મોટા મોટા સાઉથ બોપલ, સેલા, મોટી ભોયણ, થોડ, ત્રિમંદિર, અડાલજ, ઉત્તરમાં આવેલો કલોલ, વહેલાલ, ડભોડા, દેગામ, વાસજડા, આ બધા ગામોને બાવડા સુધી આવરી લેવામાં આવી છે.